બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા વધી ગઈ છે। ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં નિકાલની વ્યવસ્થા ન થતાં લોકો રોષે ભરાયા। ગ્રામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ છે। નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના અને અમે ખૂબ પરિસ્થિતિ આ રસ્તો કઈ કરીને સુધારો। અમે બહુ પરિસ્થિતિ અમે સાહેબ અમે અહીં ચાલી નહીં શકતા। અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના। અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં અને તમે કોઈ બી કરીને અમારી વિનંતી સુનો। પાણીનો એટલો પ્રોબ્લેમ છે, અહીં ગામજનો સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માની શકતા નથી અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવા ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો। પ્રજાપતિ નગરમાંથી શમશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે અને અહીંયા બધો રસ્તો કૂવાનો ચાલે છે, દૂધ ભરાઈ નથી શકતા। અમારે પાણી બાબતે આ નિકાલ આ રસ્તો સારો થવો જોઈએ એ અમારી માંગ છે। અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાર કપ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું। 10 વર્ષથી હોય એડો એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના પણ કોઈ અમારી કોઈ સહાયતા હોતું નહીં। બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદના પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા। લાખણીથી ગેડા જતા રોડ પર ભારે વરસાદના પગલે નદીની જેમ પાણી ભરાયા। શનિવારના દિવસે ગેડા હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન અર્થે આવે છે। વરસાદી પાણી રસ્તા પર ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર ચોમાસામાં નદીના પાણીની જેમ રસ્તા ઉપર પાણી ભરાય છે। વહેલી સવારથી લાખણી વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે લાખણીથી ગેડા રસ્તો બંધ થવાની શક્યતા છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં પણ મોડી રાતથી ધોધમાર વરસાદ છે। દિયોદર વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। દિયોદરના બજારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વિરામ બાદ વરસાદ થતાં લોકોને ઠંડકનો અનુભવ થયો। સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે। તો મોડી રાત્રે વરસાદ થતાં બજારમાં પાણી ફરી વળ્યા છે, ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, પરંતુ ક્યાંક ખુશી પણ છે કારણ કે લાંબા સમય બાદ આ વરસાદ વરસી રહ્યો છે। જોકે જ્યાં જુઓ ત્યાં પાણીનું રાજ છે। બનાસકાંઠાના જેડાના ગુલાબસાગર તળાવ સુધી પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી। ગુલાબસાગર તળાવ 100 વીઘામાં ફેલાયેલ મોટું તળાવ છે। હાલ વરસાદના કારણે 75% તળાવ ભરાયું છે અને તળાવમાં પાણી આવતા આજુબાજુના 10 કિલોમીટર સુધી પાણીના તળ ઉપર આવશે। ગુલાબસાગર તળાવ ભરાય તો ખેડૂતોને આવનારા સમયમાં ફાયદો થઈ શકે તેમ છે। પાટણના રાધનપુરમાં 37 મિલીમીટર જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાધનપુરના મસાલી રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને આ વિસ્તારમાં 15 જેટલા સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના રહીશોને અવરજવરમાં હાલાકી પડે છે। વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ થવાની પણ સમસ્યા સર્જાય છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે। શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સામે છે, પરંતુ આ દરમિયાન દ્રશ્યો હું તમને બતાવીશ કે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે। આ જે દ્રશ્યો દેખાય છે તે રાધનપુરના મસાલી રોડ વિસ્તારના છે, જ્યાં લગભગ 25થી વધુ સોસાયટીઓ આવે છે અને પાણી ભરાવાના કારણે રહીશોને તેમજ આ હાઈવે ઉપર લગભગ 3 જેટલી શાળાઓ આવેલી છે। વહેલી સવારની આ શાળાઓ હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ મહત્વની વાત છે કે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો નિવાસસ્થાન પણ આજ રોડ ઉપર આવેલો છે અને બીજી બાજુ નગરપાલિકાના જે પ્રમુખ છે ભાવનાબેન, તેમનો પણ આ વોર્ડ છે। પરંતુ મહત્વની વાત છે કે વર્ષોથી મસાલી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે, તેનો નિકાલ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર લાવી ચૂકી નથી। આના ઉપર સોસાયટીઓ આવેલી છે, લગભગ 25 થી 30 સોસાયટીઓ આવેલી છે। 3 શાળાઓ છે, 3 આંગણવાડીઓ છે। તકલીફ તો તમે નજરે નિહાળી રહ્યા છો કે અમારે જેનું વર્ણન કર્યા જેવું નહીં કેટલી તકલીફ પડી રહી છે અને યાતનાઓ અને તકલીફનો કોઈ પાર નથી। હું સક્ષમ છું, મારું બાળક રિક્ષામાં જાય છે, મારી પાડોશીનું બાળક રિક્ષામાં જાય છે, પણ અહીંયા એવો મધ્યમ વર્ગ વસવાટ કરે છે
કે દરેકના બાળકોને આ કીચડમાં ઝાલીને જવા માટે મજબૂર છે. ગટર ઊંચી છે, વાત તમારી સાચી છે. આમાં ગટર જે રહી એ આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હતી, પણ જે તે વખતે લોકોએ આજથી 5 વર્ષ પહેલા ગટરમાં કનેક્શનો આપ્યા તો એના વિરુદ્ધ અધિકારીઓએ કેમ ઓપ્શન ના લીધો કે આ વરસાદી નિકાલનું પાણી છે ને આમાં વરસાદનું જ પાણી જશે તો રેગ્યુલર પાણી નહીં જાય. તો રેગ્યુલર પાણી જવા માટે એમણે કોઈ સુવિધા નથી આપી, એના લીધે લોકોએ આમાં કનેક્શન આપ્યા છે અને એ કાયમીના નિકાલ માટેનું કોઈ સોલ્યુશન આવતું નથી. રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદ નહીં પરંતુ એક વરસાદ જ્યારે વિરામ લે છે તો પણ એક મહિના સુધી આ પાણી ભર્યો રહે છે, પરંતુ આનો નિકાલ આજ દિન સુધી પાલિકા તંત્ર લાવી શકી નથી. બીજી બાજુ ધારાસભ્યનું નિવાસસ્થાન પણ અહીંયા છે, નગરપાલિકાના પ્રમુખના પણ આ વોર્ડ છે, પરંતુ સ્થાનિકોની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્ર ક્યાંક વામણું સાબિત થયું છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. જૂનાગઢમાં આગાહીકાર રમણીક વામજાએ કરી છે આગાહી. જુલાઈ 19 થી 30 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા. પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન છે. જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની પણ શક્યતા છે. 19/7 થી 30/7ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે. એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે. પટ નક્ષત્ર વાન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે. સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતોને કોઈ પણ ચિંતા કરવી નથી. અત્યારે જે વરસાદ છે તેની પવનની દિશા બદલાયેલ હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડાણી વરસાદ થશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ધોધ ઝરણાઓ સક્રિય થયા છે. વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. ચારેકોર છવાયેલી હરિયાળીના દ્રશ્યો પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. ભારે વરસાદના પગલે નકી લેકનું બોટિંગ પણ હાલ તો બંધ કરાયું છે. માઉન્ટ આબુમાં ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને માઉન્ટ આબુના જે નદી નાળાઓ છે તે છલકાયા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અદ્ભુત દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જે પણ ધોધ છે માઉન્ટ આબુના તે અત્યારે ઝરણાઓ જે સક્રિય થયા છે અને પર્વતમાંથી જે પાણી વહી રહ્યું છે તે પાણીને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે અને આમ અરવલ્લીની ગિરિમાળાઓ જે છે તે અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ. માઉન્ટ આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી માહોલમાં હિલ સ્ટેશન આબુમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો છે. ભારે વરસાદના લીધે નકી લેક પર બોટિંગ બંધ કરાયું છે. પ્રવાસીઓ રેનકોટ અને છત્રી સાથે મોસમનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા છે. 2 ઇંચ વરસાદમાં માઉન્ટ આબુના રસ્તા પાણી થઈ ગયા છે. એટલો બધો વરસાદ આવે આબુની અંદર તેની મજા જ આખી અલગ છે. આજે સવારથી પણ વરસાદ ચાલુ છે. તમે જોઈ શકો છો કે આ બોટિંગ બધી બંધ છે અત્યારે. વરસાદથી એટલો બધો આનંદ આવે છે તમે વાત પૂછો તમે. ફૂલ એન્જોય કરી, ફૂલ એન્જોય. બહુ મજા આવે. આવો તો અમારા કચ્છમાં ઓછો વરસાદ પડે. આવો વરસાદ બહુ મજા આવી. માઉન્ટ આબુમાં આવીને બહુ જ જોવાની બધી અહીંના પહાડો, પછી અમે જતા હતા ત્યાં દર્શન કરવા ગયા હતા, ત્યાં પણ બહુ મજા આવી અને અહીંયા બહુ ફૂલ પબ્લિક આવે છે અને જોવાની જે વાતાવરણ છે બહુ મસ્ત છે. રાજસ્થાનના સ્વર્ગ ગણાતા માઉન્ટ આબુમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવીશ કે ભારે વરસાદ વચ્ચે પણ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ રેનકોટ અને છત્રી લઈને અહીંયા નક્કી તળાવની જે મજા છે તે અત્યારે લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા ગુજરાતીઓ પણ જોવા મળી રહ્યા છે અને ગુજરાતીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આપણે દ્રશ્યો બતાવીશ નક્કી લેકમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નક્કી લેક અત્યારે આપ જોઈ શકો છો કે નક્કી લેકમાં પાણી પણ ભરાઈ ગયું છે અને નક્કી લેકમાં પાણી વધુ હોવાથી અને વરસાદ વધુ હોવાથી જે બોટિંગ છે તે બોટિંગ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલ રાતથી જે ભારે વરસાદ માઉન્ટ આબુમાં પડી રહ્યો છે તેને લઈને અત્યારે બોટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. બોટિંગ બંધ થતા પ્રવાસીઓ નિરાશ થયા છે, પરંતુ જે રીતનો માહોલ માઉન્ટ આબુમાં છે તેને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ માહોલની મજા પણ લઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ. ગુજરાતની સરહદ પર આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે. વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને પર્વતોએ લીલી ચાદર ઓઢી છે. નયન ડેમે નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. માઉન્ટ આબુમાં ધુમ્મસ વત્તા નકી લેક
વાદળો પથરાઈ ગયા છે અહીં અને સુંદર દ્રશ્ય છે. સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકો પણ બોટિંગની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે બોટિંગ બંધ છે. વહેલી સવારથી માઉન્ટ આબુમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે. બહુ સરસ સુંદર વાતાવરણ છે, એકદમ અને ઠંડી હવા છે. અમરેલીના સાવરકુંડલામાં કથાકાર રાજુગીરી ગોસ્વામીએ બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું. વ્યાસપીઠ પર બેસી કથાકારે કહ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેને લઈને બ્રહ્મ સમાજમાં રોષ છે. વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે અને સાથે જ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજે આવેદન આપ્યું હતું અને રાજુગીરી ગોસ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું છે. ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે, આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના હૃદયને દુભવી અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. તો નિવેદનને લઈને વિવાદ થતા કથાકાર રાજુગીરી ગોસ્વામીએ માફી માંગી છે અને કહ્યું છે કે ભૂલમાં મારાથી બ્રહ્મ સમાજ વિશે બોલાઈ ગયું છે. હું પોતે બ્રાહ્મણ છું અને મને ખબર છે કે બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે અને એટલે જ માફી માંગુ છું. એમાં કે બાપુ ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુએ આવું ન બોલવું જોઈએ. બાપુ એક જવાબદાર વ્યક્તિ છે, એક વ્યાસપીઠની ગિરિમાં વ્યાસપીઠની મર્યાદાને રાખવી જોઈએ. તો હા, એ શબ્દ મારાથી બોલાઈ ગયો, એ મારી ભૂલ છે. જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય એમને દિલથી હું ક્ષમા યાચના કરું છું. સુરતના ઊન વિસ્તારમાં પાણી મુદ્દે વિરોધ થયો છે. પીવાના પાણીને લઈને સ્થાનિકોના દેખાવ, દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. તો 7 જેટલી સોસાયટીમાં પાણીની સમસ્યા છે અને છેલ્લા 5 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો છે. સુરતના કઠોદરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ થઈ છે. વિદ્યાર્થી અને વાલીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો. તો ગાઢ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરાતા રોષ છે. કલ્પેશ સરની બદલી થતા રોષ ભભૂકી ઉઠ્યો છે. 1 કલાકથી ચક્કાજામ વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થી અને વાલીઓ છે તે પણ રસ્તા પર તેઓ ઉતર્યા હતા, રસ્તા પર સૂઈ ગયા. તો વાલીઓ પણ વિરોધમાં જોડાયા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સિક્યુરિટી કૌભાંડ સામે આવ્યું હતું અને આ શાળામાં 1 સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં 4નો પગાર આપવામાં આવતો હતો. શાળા આચાર્યએ આ બાબતે ફરિયાદ નહીં કરી અને કૌભાંડ ચાલુ રાખ્યું, જેને લઈને મનપા શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યની સંડોવણી સામે આવતા ગુનો નોંધાવી આચાર્ય બદલી કરવામાં આવી અને વાલીઓનો આક્ષેપ છે કે સુરતની આવી સરકારી 400 શાળામાં કૌભાંડ ચાલે છે અને છતાં પણ આ શાળા પર પગલાં ભરવામાં આવ્યા છે, જેથી રોષે ભરાયા. જો સારા એક તો શિક્ષક ઓછા છે ને સારા શિક્ષકો એની બદલી કરી નાખે છે, તો છોકરાઓનું ભવિષ્ય શું? વારા ઘણે આ વિરોધી પાર્ટી વાળા આવીને આમ થાય તેમ થાય, એનો જે કાંઈ પ્રોબ્લેમ હોય એ બહાર સોલ્વ કરે. અહીંયા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? અમારું કહેવાનું એવું છે ને જે અમારા શિક્ષક જોઈ જે સારા છે, છોકરાઓને ભણાવે છે ને અત્યારે આ બધું છું તો ભવિષ્ય કોનું બગડે છે? જો સુરતમાં કોર્પોરેશનમાં 400 સ્કૂલો છે, 400 સ્કૂલમાં સિક્યુરિટીનો આ પ્રોબ્લેમ છે. 3 નામ અને કાં તો 1 કામ કરે કાં તો 2 કામ કરે. આ જમાનામાં 5000 ને કોઈને પોહાતું નથી, 5000 પગારમાં. એટલે બધી જગ્યાએ આ છે, 2 પાડી 1 વ્યક્તિ કાં તો ભરે અને કાં તો 1 વ્યક્તિ ભરે કાં તો 2 વ્યક્તિ ભરે. 400 સ્કૂલમાં આ માલે છે. અમારા પ્રિન્સિપાલે સહી કરેલી 3ના રજીસ્ટરમાં એવી બધી સ્કૂલોમાં બધા પ્રિન્સિપાલે કરી, તો અમારા પ્રિન્સિપાલની જ કેમ બદલી કરી? કરવું હોય તો બધે કરો, નકર અમારા પ્રિન્સિપાલ ભગત છે એને હું કામ લઈ જવામાં આવ્યા?